નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું જુવારની રોટલી. હા મિત્રો, તમે બરાબર સાંભળ્યું, આજે આપણે જુવારની રોટલી બનાવીશું. તમને રોટલા ન ભાવતા હોય અથવા તમે ડાયટિંગ કરતા હો અથવા તમને ડાયાબિટીસ છે અને તમને ડોક્ટરે ઘઉંની રોટલી ખાવાની ના કીધી છે, તો આપણે ઘઉંની રોટલીથી પણ ટેસ્ટી આજે આપણે જુવારની રોટલી બનાવશું. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં કડાઈ ગેસ પર મૂકી છે. તેમાં આપણે 2 વાટકી પાણી નાખી દઈશું. તમે કોઈ પણ કટોરી અથવા કપનું માપ લઈ શકો છો. હવે આપણે સ્વાદાનુસાર મીઠું નાખી દઈશું. 2 કપ ભરીને આપણે પાણી લેવાનું છે, તે વાતનું ધ્યાન રાખશું. હવે તેમાં 1 ચમચી આપણે ઘી નાખી દઈશું અને પાણીને સરસ રીતે ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો પાણી છે તે સરસ રીતે ઉકળી ગયું છે. આવી રીતે ઉકળવું જોઈએ, પછી જ આપણે તેમાં લોટ એડ કરવાનો છે. હવે 2 વાટકી આપણે પાણી લીધું હતું, તો તે જ વાટકીના માપથી આપણે તેમાં થોડો થોડો કરીને 2 વાટકી લોટ ઉમેરવાનો છે. તમે પરફેક્ટ માપ રાખશો. 2 વાટકી લોટ અને 2 વાટકી પાણી, આ એકદમ પરફેક્ટ માપ છે. તો તમારી રોટલી છે તે 100% પરફેક્ટ જ બનશે. અને આવી રીતે આપણે થોડો થોડો લોટ છે તે એડ કરવાનો છે. 2 વાટકી સાથે નથી નાખી દેવાની અને ગેસની ફ્લેમ હવે આપણે સ્લો કરી દેવાની છે, તે વાતનું ધ્યાન રાખીશું. અને વેલણની મદદથી આવી રીતે તેને હલાવતા જવાનું છે. એક હાથથી, ચમચાની મદદથી નથી હલાવવાનું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 20 મિનિટ આ લોટને થવા દઈશું. 20 મિનિટ ઢાંકીને રાખવાનું છે, વચ્ચે નથી ખોલવાનું. હવે 20 મિનિટ થઈ ચૂકી છે અને લોટ છે તે આપણે અડી શકીએ તેટલો ગરમ છે. એકદમ ઠંડો નથી થઈ ગયો, એકદમ ઠંડો કરવાનો પણ નથી. આવી રીતે લોટને સરસ રીતે મસળી લેવાનો છે. તમે જોઈ શકો છો. તમને આ કડાઈમાં ન ફાવે જેમાં તમે લોટ બનાવ્યો હોય તેમાં, તો તમે બીજો કોઈ મોટું વાસણ અથવા થાળીનો ઉપયોગ પણ કરી શકો છો. તેમાં તેને તમે સરસ રીતે હેન્ડલ કરી શકશો. પણ મેં આમાં સરસ લોટને બાંધી લીધો છે. હવે 1 ચમચી ઉપરથી આપણે બીજું ઘી નાખી દઈશું અને લોટને તમે જેટલો સરસ મસળશો એટલી રોટલી તમારી એકદમ રૂ જેવી પોચી બનશે. અને ઘરમાં કોઈ મોટા વડીલ હોય તો પણ તે ખાઈ શકશે. ઘઉંની રોટલી નહીં ખાઈ શકે, પણ આ જુવારની રોટલી છે તે એકદમ સરસ ખાઈ લેશે, એટલી પોચી બને છે. દાંત નહીં હોય તો પણ તે સરસ આને ખાઈ શકશે, એટલી પોચી બને છે. તમે જોઈ શકો છો હું લોટને સરસ રીતે મસળી રહી છું. મેં લોટને 6 થી 8 મિનિટ જેટલો સરસ મસળી લીધો છે. અને તમે જોઈ શકો છો લોટ છે આપણો કેટલો સરસ સોફ્ટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે તમે ચાહો તો આવી રીતે હાથથી ગોળું બનાવીને લઈ શકો છો અને ચાહો તો તમે પાટલા પર પણ તેને સરસ રીતે મસળીને તેનો લુવો તૈયાર કરી શકો છો. પણ હું તેને આવી રીતે હાથેથી બનાવી રહી છું. અને બીજો જે લોટ હોય તેને આપણે આવી રીતે કપડાથી ઢાંકી દેવાનો છે. અને ચાહો તો તમે મેં પહેલા કહ્યું એવી રીતે પાટલા પર પણ આવી રીતે તમે ગોળું બનાવી શકો છો. પણ બીજો લોટ વધેલો છે તેને આપણે ઢાંકીને રાખવાનો છે. હવે આપણે જુવારનો લોટ છે તે જ લેવાનો છે અને સરસ રીતે આપણે આવી રીતે ફેરવતા ફેરવતા રોટલીને વણી લઈશું. તમે ચાહો તો બીજી વાર થોડો લોટ છે તે લઈ શકો છો આવી રીતે. અને રોટલીને આપણે જેવી રીતે આપણે ઘઉંની રોટલી બનાવીએ તેવી જ આ રોટલી પરફેક્ટ બનશે. અને સરસ રીતે તમે તેને વણી પણ શકશો. તે બિલકુલ ચીપકશે નહીં, કારણ કે આપણે લોટને બાફ્યો છે એટલે રોટલી બિલકુલ ચીપકવાની તો નથી જ. અને તમે જેવી પાતળી રોટલી બનાવો ઘઉંની, તેવી જ પાતળી આને તમે વણી શકો છો. તે બિલકુલ જાડી બી નહીં થાય અને ક્યાંયથી ફાટશે બી નહીં. તમે જોઈ શકો છો મેં રોટલીને જેવી આપણે ઘઉંની રોટલી બનાવી તેવી જ વણી લીધી છે. એક સાઈડ મેં તવાને ગરમ કરવા રાખી દીધેલો અને ગેસની ફ્લેમ છે તે મેં મીડિયમ રાખી છે. હલકા બબલ આવે એટલે આપણે તેને બીજી બાજુ ફેરવી લેવાની છે. બીજી બાજુ ફેરવતા તમે જોઈ શકો છો રોટલી આપણી કેવી ફૂલી અને દડા જેવી થઈ ગઈ છે. તમે ચાહો તો આવી રીતે 2 બાજુ શેકેલી રોટલી છે તે ખાઈ શકો છો. પણ હું તેને કપડાથી આવી રીતે બંને બાજુથી તેને સરસ રીતે, જેવી રીતે આપણે ઘઉંની રોટલી શેકીએ તેવી રીતે હું તેને સરસ રીતે શેકી લઈશ. તો રોટલી છે તેમાં સરસ ડિઝાઇન આવશે
અને સેમ આપણે રોટલી જેવી ઘઉંની લાગે તેવી દેખાવામાં લાગશે. એટલે તમે ચાહો તો તેને ફૂલકા પણ બનાવી શકો છો, પણ હું આવી રીતે તેને શેકી રહી છું. તમે જોઈ શકો છો રોટલી આપણી પરફેક્ટ રીતે શેકાઈ ગઈ છે. અને આ રોટલી છે તેને બનતા બિલકુલ વાર બી નથી લાગતી. હવે આપણે ઉપરથી ઘી લગાવી લઈશું. ઘી લગાવવાથી રોટલી એકદમ સરસ સોફ્ટ બનશે. અને તમે જો ઘી નહીં લગાવો તો પણ આ રોટલી છે તે સુપર સોફ્ટ જ બનવાની છે. તમે આ રોટલીને સવારે બનાવીને રાખશો તો બપોરે પણ એટલી સોફ્ટ રહેશે, રાતના પણ એટલી સોફ્ટ રહેશે. અને તમે આ રોટલીને બીજે દિવસે પણ ખાઈ શકો છો. બિલકુલ ખરાબ નથી થતી. તમે ક્યાંય ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો આને. હવે આપણે આવી રીતે બીજી રોટલીને પણ શેકી લઈશું. અને મિત્રો, તમારા બાળકો જો જુવાર ન ખાતા હોય, આવી રીતે જુવારની આપણે જે રોટલા બનાવીએ તે બાળકો હંમેશા થોડા નાટક કરતા હોય ખાવામાં, તો તમે આવી રીતે તેને રોટલી બનાવીને આપી શકો છો, ટિફિનમાં પણ આપી શકો છો. તો બાળકોને ખબર પણ નહીં પડે કે તમે આ જુવારની રોટલી બનાવી છે. તમે જોઈ શકો છો મેં બીજી રોટલીને આવી રીતે પરફેક્ટ શેકી લીધી છે. આવી રીતે આપણે બધી રોટલીને સરસ રીતે શેકી લેવાની છે. અને મિત્રો, આ રોટલી છે તે તમે કોઈ પણ શાક સાથે ખાઈ શકો છો અથવા સિંગદાણાની ચટણી સાથે પણ ખાઈ શકો છો. તેના સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. તમે એક વખત સિંગદાણાની ચટણી મેં ચેનલ પર આપી છે, તેવી રીતે તમે બનાવીને ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે તમે જોઈ શકો છો બધી રોટલી છે તે એકદમ ફૂલેલી ફૂલેલી બને છે. ચાહો તો ફૂલકા પણ બનાવી શકો છો, પણ આવી રીતે તવા પર આપણે રોટલી બનાવીને ખાઈએ તો હેલ્થ માટે સારી હોય, એટલે મેં તેના ફૂલકા નથી બનાવ્યા. તો મિત્રો, તમને મારી આ જુવારની રોટલીની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. અને હા મિત્રો, આ મારી 2 વાટકીમાંથી મેં 25 થી 28 રોટલી જેટલી બનાવી છે. તમે જોઈ શકો છો. અને મિત્રો, તમે આ જુવારની રોટલી ક્યારે બનાવો છો તે પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને મારા વિડીયો તમે કયા ગામડા અથવા શહેરમાંથી જુઓ છો તે પણ મને જરૂરથી કહેશો. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.